રીતના કંઈક રાજસ્થાનની કલા હતી તમને બતાવી છે. તો કેમ છો મિત્રો? મજામાં જ છો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને હાર્દિક સ્વાગત છે. વાગ્યા હે 4:15 અને આજે આપણે હતી 15મી ઓગસ્ટ. તો હરેક ફોલોવરને હરેક યુટ્યુબ ફેમિલીને મારા અને મારા પરિવાર તરફથી 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ. તો આપણે જવાનો છે ગામમાં બીજા કારણે કે ત્યાં છે ને રાખી મેળો આયોજિત કરવામાં આવ્યો છે ભારત સરકાર તરફથી. તો ત્યાં કેવી વેરાયટી રાખડીઓ આવી છે એ તમને હું બતાવવા માંગુ છું. તો ચાલો ડાયરેક્ટ ત્યાં જ મળશું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રાખી મેળાએ. તમે જોઈ શકો છો જે રાખી મેળાનો પોસ્ટર છે. શું લખ્યું તમને બતાવું. હાથગળા, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, વાસણકામ, પટોળા, બાંધણી, કચ્છી, ભરતકામ, બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગિયા, મસૂર, કલમકારી, તેરાળ. અને આપણે એડ્રેસની વાત કરીએ તો એજી હાઈસ્કૂલ મેદાન જુનાગઢ. અને સમયની વાત કરીએ તો સવારે 11 કલાકથી રાતના 10 કલાક સુધી. અને તારીખની વાત કરીએ તો 14/8 થી 23/8 સુધી. તમે જોઈ શકો છો આ પોસ્ટર. અને તમને જો આમ એડ્રેસ ફિઝિકલી કેવું હોય તો આપણે આઝાદ ચોકથી નીચે આવતા અને તળાવ ગેટથી નીચે આવતા આપણે હાઈસ્કૂલ છે. તો મેડમ બી સાથે આવ્યા છે. તો ચાલો આપણે મુલાકાત કરાવું અને શું અંદર છે બતાવું. જેવું મસ્ત મજાનું પોસ્ટર મારેલા છે. અને આવો કંઈક એક ગેટ રહેવાનો છે સિક્યુરિટી સાથે. મસ્ત મજાનું જો આ છે હાઈસ્કૂલ. જો આવી કંઈક એન્ટ્રી ગેટ છે મિત્રો, તમે જોઈ શકો છો. મેડમ બી સાથે આવ્યા છે. આવો મસ્ત મજાનો ગેટ રાખેલો છે. અને આ સ્ટોલ રાખેલા છે ખાણીપીણી માટે. અને પાણીની વ્યવસ્થા બી છે. અને શરૂઆત અહીંથી થાય છે રાજસ્થાની હસ્તકલા. મસ્ત મજાનું તમે જોઈ શકો છો. તોરણ છે રાજસ્થાની હસ્તકલા. તોરણ છે આ અત્યારે લાઈવ બનાવે જ છે. કે રમવા માટેના આ બધા રમવા માટેના છે. તમે જોઈ શકો છો. આ બધા રમકડા છે. આ માટીના જ આવે કે લાકડાના? મિત્રો જો લાકડાથી બનાવેલા છે. મસ્ત મજાની કલા છે. આ તોરણ છે, છત્રી, આ બધા તોરણ. તો ચાલો હવે અંદર જાય. આ ઓલું જે રમત ગમત જે ઢીંગલી પોતલીના જે નાટક કરે ને એની વ્યવસ્થા છે. જો અહીંથી ખેંચવાનું હોય. જો તો ચાલો હવે અંદર જાય. તો અંદર આવો મસ્ત મજાનો ગેટ છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ સરકાર તરફથી રાખવામાં આવેલો છે સ્નેહ રાખી સોલંબી દોરી. જો આવી રીતના છે. અને આવી રીતના કંઈક જાતા અંદરનો વ્યૂ છે. આ બધું બતાવવામાં આવ્યું છે. આવી રીતના છે. તમે જોઈ શકો છો. અને આ આખો ગેટ છે. સમાતો બી નથી. તો ચાલો મેડમ તો આગળ વહી ગયા. તો એન્ટ્રી ગેટમાં કંઈક આવું ગણપતિ બાપાનું મૂર્તિ રાખેલી અને અહીંથી ચાલુ થાય છે. આવા બધા સ્ટોલ રહેવાના છે. તો પેલો સ્ટોલ છે આવું કંઈક. પેલો સ્ટોલ છે કુર્તીઓનો. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત. જો આવી કુર્તીઓની આ કોટનમાં. આ પેલો સ્ટોલ છે. તો શરૂઆતમાં આ સ્ટોલ આવ્યો છે આપણે કોટનના ડ્રેસીસનો બહેનો માટે. તમે જોઈ શકો છો. મેડમ જોઈ છે
અને આ બીજો સ્ટોલ છે ગુજરાતનો, એ જે કટલેરી માટેનો છે. બીજો આવી રીતના કટલેરી રાખેલી હશે. હા, ઇમિટેશન છે, જે બગસરા માટેની જે આવેલી આઈટમ છે ને, ગેરંટી વોરંટી વાળું 1 વર્ષની બધી જ આઈટમ બગસરાની ગેરંટી આવશે, ડેઈલી યુઝ વાપરો છો. અચ્છા, તો આપણે પાણીમાં પણ આવું જ રહેશે, ખરાબ નહીં થતું. આ તમે જોઈ શકો છો, કાઢવાની જરૂર નહીં તમારે આની. હા, ને બૂટી ને બધું. તો આવી રીતના આપણા ભાઈને પૂછ્યું, અને આ ભાઈનો સ્ટોલ છે બીજા નંબરનો. જો કોઈને પણ બગસરાની અને જે ગેરંટી આઈટમ લેવી હોય અહીં મુલાકાત કરી શકે. તો ચાલો ભાઈ, ત્રીજો સ્ટોલ અહીંયા છે રાખડીઓ ના કિચન ના રાખડીઓ, જો હેન્ડમેડ રાખડીઓ છે. આ બેનો બનાવતી હોય રાખડીઓ છે. આ છે ત્રીજા નંબરનો સ્ટોલ, આ બેનનો એનો છે. પછી આ છે આપણે બેગ માટેનો, હેન્ડ બેગ, સ્ત્રીઓ માટે જે પર્સ ને આવે છે એ બધા. જો આ બોટલનું રાખવા માટેની બેગો છે. પછી માર્કેટમાં લઈ જવા માટેની બેગો છે. પછી પર્સો છે. પછી આ શું કહેવાય બેન? પર્સ જ કહેવાય ને. આ લેડીઝ માટેના હેન્ડ પર્સ, લેડીઝ માટેના જેટલા પર્સ છે. અને બોટલ રાખવા માટેના, પાણીના બોટલ માટે રાખવામાં હેન્ડમેડ કરેલું છે બધું. તો આ ત્રીજા નંબરનો સ્ટોલ છે મિત્રો. આ 5મા નંબરનો સ્ટોલ છે. આવી રીતના બધું રાખવામાં આવ્યું છે. આ બધી રાખડીઓ છે હેન્ડમેડ બનાવેલી, અને કટલેરી માટેનો બધો સામાન છે. તો તમે જોઈ શકો છો 5મા નંબરનો સ્ટોર. આવી રીતના બધા સ્ટોર રાખેલા છે, હું તમને બતાવું છું. અને જો આ કટલેરી માટેની, અને આ 7મો સ્ટોર. આવી રીતના બધા એક પછી એક સ્ટોર રાખેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ ખાદી ડ્રેસીસ માટેના, લુગડાઓ માટેના, ખાદી માટેના રૂમાલો. રૂમાલનો શું છે? 50 ના 1. અચ્છા, પ્યોર ખાદી, બધી ખાદીની જ આઈટમ. તો મિત્રો આ બધી ખાદીની જ આઈટમ છે, રૂમાલથી લઈ અને આ કાપડ સુધી. અહીંથી કટિંગ કરી દો તમે. ક્યાંનું ખાદી છે? લીમડી બાજુ. તો લીમડી બાજુનું ખાદી છે, મસ્ત મજાનું. તો અહીંયા એક વખત તમારા ફેમિલી સાથે આવશ્યક આવો, મેળાનો આનંદ લ્યો, અને અવનવી આઈટમો જોવો તમે. આપણે ક્યારેય ન જોઈ હોય એવી આઈટમો છે અહીંયા. અને સ્ટોલ કંઈક આવા છે. જો આ રાખડી છે હેન્ડમેડ, તમે જોઈ શકો છો. 10 નંબરના સ્ટોલે પહોંચ્યા છે. ત્યાં લેડીઝ માટેની કુર્તીઓ રાખવામાં આવેલી છે. અને અહીંયા ફેમિલી, જો બેન આરામથી આરામથી. અને અહીંયા ફેમિલી સાથે આવવામાં મજા આવવામાં, અને હસ્તકલા જોવામાં, જે બનાવેલી, જો અહીંયા જે છે 11 નંબરમાં રાખી મળો. જો અહીંયા કંઈક આયુર્વેદિક વસ્તુ રાખવામાં આવેલી છે, અગરબત્તી ને પછી આ છાણમાંથી બનેલી બધી ઔષધિઓ છે. તો અહીંયા આવવામાં એક જ ફાયદો કે આપણે જ્યાં ન જોયું એ પણ જોવા મળે. એટલા માટે અહીંયા ફેમિલી સાથે 14 તારીખથી મેળો ચાલુ થયો છે, તે આપણે 28 તારીખ સુધી. તો તમે જોઈ શકો છો આવી કઈ વ્યવસ્થા છે. આ બાજુ બી જઈ શકીએ છે. હવે આપણે 11 નંબરનો સ્ટોલ થઈ ગયો. હવે અહીંથી ચાલુ થાય 12 નંબરનો. જો આ 12 નંબરનો સ્ટોલ છે. આ કંઈક છોકરાઓ માટે મસ્ત મજાનું લુગડાઓ છે કોટનના, તમે જોઈ શકો છો. આવી રીતના બધા સ્ટોલ રહેવાના છે. અને આ છે 13 નંબરનો. આ ઘર વખરી માટેની જે આઈટમો બધી હોય છે એ માટે છે. ગાયના છાણમાંથી બનેલી કેમિકલ ફ્રી ધૂપ
સ્ટીક છે અગરબત્તી તો હમણાં અગરબત્તી છે, ઓલી અગરબત્તી છે આ સ્ટીક છે આ સ્ટીક છે, કેમિકલ ને કોલસો ને કેમિકલ લઈને કોલસો નહીં. જો મિત્રો એક જાણવા માંડ્યું છે, આ વસ્તુ છે એ સ્ટીક છે, વગર કેમિકલ છાણમાંથી બનાવેલી ઓર્ગેનિક આ વસ્તુ છે અગરબત્તીને જે આપણે ધૂપ કે એવી રીતના જો આ વસ્તુ છે મિત્રો. એમાં ફ્લેવર આવશે બધું અને બધી આઈટમ ઓર્ગેનિક છે હે. બાકી આ બધું આ લીમડા સાબુ છે, અચ્છા. આ સુખોનો સાબુ, એલોવેરા લીંબુનો સાબુ અને બદામ મિલ્કનો સાબુ. પછી હેન્ડ વોશ છે, ફિનાઇલ છે, કમ્ફર્ટ છે, ટોયલેટ ક્લીનર છે. તો આ ઘર માટેની બધી વસ્તુ અહીંયા રાખવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. આ ભાઈ 13 નંબરનો સ્ટોલ છે. ભાઈનું નામ શું છે તમારું? તરુણ ત્રિવેદી. તરુણભાઈ ત્રિવેદી. તો ચાલો, તો મિત્રો જે આ 14 નંબરના સ્ટોલે પહોંચ્યા છે, અહીંયા પણ આપણે વસ્તુ બધી રાખવામાં આવી છે. ચાટ મસાલા માટેનું બધી વસ્તુ છે, મસાલા છે, છાશ માટે ચાટ મસાલા અને બધું રાખવામાં, અને પાપડ, આ હેન્ડમેડ. આ છે 15 નંબરનો સ્ટોલ. તમે જોઈ શકો કુર્તી બધી છે અહીંયા લેડીઝ માટે, કટલેરીની આઈટમો છે. અને આ છે સોળ, અહીંયા બધા લેડીઝ જ હશે. એનું કારણ છે કે આ જે સખી મંડળના જે હોય છે ને એ સરકાર તરફથી પ્રમોટ કરવામાં આવે છે. અને જો આ રાખડીઓ છે મસ્ત મજાની હેન્ડમેડ, એટલા માટે અત્યારે આપણે જો આ 16 નંબરનો સ્ટોલ છે, જો મહિલા સ્વરાજ મેળો છે, એટલા માટે અત્યારે સખી મંડળ આવી રીતના કંઈક છે. વાંથી આપણે સ્ટાર્ટ થાય છે અને આવી રીતના 42 આવી રીતના બધા સ્ટોલ રહેવાના છે. કંઈક નવી યુનિક આઈટમ હોય તો હું બતાવું તમને, તમે જોઈ શકો છો. અને આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અત્યારે વોટરપ્રૂફ. જે અહીંયા કુર્તી ને હેન્ડબેગ ને બધું મળે છે, લેડીઝની જ આઈટમો છે બધી. આ છે 18 નંબરનો સ્ટોર, આ ખાલી છે. 19 નંબરનો આવી રીતના બધા, 20 નંબરનો જો હવે રાખડી આવી, કટલેરી રાખડી. આ છે 21 નંબરનો, જો આ મસ્ત બધી રાખડીઓ છે પેકેટમાં, તમે જોઈ શકો છો. છોકરાઓ માટે ડાગલાઓની રાખડીઓ છે. આ બધા ફરતી રાખડીઓ. આ છે 22 નંબરનો, આવી રીતના આપણે જોઈ શકીએ આ રાખડીઓ, આ બધી રાખડી છે. મસ્ત મજાની રાખડી, ઓછું નહીં કે ત્રણ લઈ આનું ઉપર તોરણ રાખેલા છે. બાળકો માટેની રાખડી છે. અને આ 23 નંબરનો છે. આ કઈ આયુર્વેદિક વસ્તુ છે, હાથ પગ માટે દુખાવા માટે દવાઓ છે મિત્રો, એસિડિટી ગેસ માટે. જો આ બધી આયુર્વેદિક છે. નીમકઠ આયુર્વેદ ક્યાંનું છે? અમરેલી હે, અમરેલીથી ભાઈ આવે છે. અને આયુર્વેદિક બધી વસ્તુ છે અને દવાઓ છે. દાંત માટેની દવાઓ છે, હાથ પગના દુખાવા માટેનું તેલ છે, શેમ્પુ છે, આયુર્વેદિક શેમ્પુ આવશે. શેમ્પુ આયુર્વેદિક છે, દૂધીનું તેલ છે, ઓર્ગેનિક સાબુ છે. ઓર્ગેનિક સાબુ છે. પછી આ ગેસ કબજિયાત માટેનું જો ગેસ કબજિયાત માટેની ફાંકીઓ છે. ચાદર વાટિયાના મલમ છે. આ ધાતરવાતીનું મલમ છે. અગરબત્તીઓ છે, પગના વાટિયાના મલમ, પગના વાટિયાનો મલમ છે. તો આવી રીતના આયુર્વેદિક બામ છે. તો આવી રીતના આવું કંઈક છે કોન્સેપ્ટ, મસ્ત મજાનો કોન્સેપ્ટ છે સાહેબનો. સાહેબ અમરેલીથી આવે છે અને આયુર્વેદિકની બધી પ્રોડક્ટ બનાવે. તમે પોતે બનાવો છો કે કોઈ ઉદ્યોગ છે? પોતાનું છે, મહિલા ઉદ્યોગ છે. મહિલાઓ અમરેલીમાં મહિલા ઉદ્યોગ છે અમરેલીમાં, ને ત્યાં બધી પ્રોડક્ટ બને છે. તો અહીંયા જો અમરેલી જિલ્લો, લીલવડા ગામ, બાબરા તાલુકો. અમરેલી જિલ્લો, લીલવડા ગામ અને બાબરા તાલુકો. તો આ એડ્રેસ હતું ભાઈનો. તો કોન્ટેક્ટ કરો કોઈને આયુર્વેદિક માટેની આ વસ્તુ. ઓનલાઈન સર્વિસ આપણે આપીએ છીએ. ઘર બેઠા તમને કોઈ પણ પ્રોડક્ટ જોઈતી હોય તો આપી દઈએ. ત્યાં તો ત્યાંથી મળો. આ જે આપણી પ્રોડક્ટ છે એ બધી તમને ઓનલાઈન ઘર બેઠા પણ મળી જશે. ગમે ત્યારે મગાવી શકશો આપ. ઓનલાઈન ઓર્ડર માટેનો એડ્રેસ કહી દો. હા, ઓનલાઈન ઓર્ડર માટેનો નંબર આમાં આપેલો છે સ્ક્રીન ઉપર. એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. જો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે ઓર્ડર પણ કરી શકો છો. તમે જોઈ શકો છો.
અને આપણી જે કાંઈ પ્રોડક્ટ છે એ બધી પ્રોડક્ટ કોઈ પ્રોડક્ટની અંદર કેમિકલ્સ કે કોઈ વસ્તુ નહીં આવે. પ્યોર નેચરલ વસ્તુ છે, natural કોઈ પણ વસ્તુ છે. કેમિકલ યુદ્ધ વસ્તુ મળતી નથી. અને આ બધી વસ્તુ છે આવી રીતના ગૃહ ઉદ્યોગ છે, તો આપણે ગૃહ ઉદ્યોગને પ્રમોટ કરવી આપણી જવાબદારી છે. તો સારું, ભાઈ સાથે વાત કરવાની મજા આવી. તો જો કોઈને પણ આયુર્વેદિક આઈટમ લેવું હોય તો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આવેલો છે, ફોન કરીને ઓર્ડર કરી શકો છો. 23 નંબર આયુર્વેદિકનો સ્ટોલ હતો. હવે આપણે પાછા આગળ વધીએ. આ છે કુર્તીઓ, 24 નંબરનો સ્ટોલ. અને આ બધી કોટનની બનેલી કોટન વસ્તુ છે. આ રીતના કોટનની છે, મસ્ત બધી લેડીઝ વેર છે, તમે જોઈ શકો છો. અને આ નામાં 24 નંબરનો. હવે આવે છે 25 નંબરનો. હવે આ બધી જો રમકડા લાકડાના જા મસ્ત મજાના લાકડાના. આ ભાઈ સાથે વાત કરીએ. જ્યાં મસ્ત બધી આઈટમ છે, રમકડા બધા જોઈ શકો છો. દાંતીઓ, આ એક મસ્ત યુનિક આઈટમ છે, તમે જોઈ શકો છો. આ રમત બધી આવી રીતના છોકરા માટે કિચન ને. તો ચાલો આપણે હવે દક્ષ માટે કઈક ખરીદી કરી લઈએ. થોડીક આની માહિતી લઈએ ભાઈ પાસેથી કે આ વસ્તુ ક્યાંથી આવે છે અને કેવી રીતના બનાય. તો પેલા તો તમારું નામ કયો. મારું નામ મેહુલભાઈ છે. અચ્છા, હું રાજકોટથી આવું છું. બરોબર. મારે ઘરે લાકડાની વસ્તુ બનાવવું, જેમાં કિચન વેર, બાટલા વેલણ, નાના છોકરાઓના રમકડા, ગેમું, ઝીંગા ગેમ ને એ બધું. પછી આ બાજુ પઝલ ને એવું બધું છે, જેમાં 1 થી 1 થી 10 આવી જાય. નાના છોકરાઓ આ કિચન આવશે. પછી ઘોડિયા બાંધવાના ઝુમર, ઠાકોરજી માટેના ખાટલા છે, એવી લાકડાની વગેરે વસ્તુઓ બનાવું. બરોબર. અને આ ક્યાં રાજકોટ બને છે? રાજકોટ ભાવનગર રોડ ઉપર આરએમસી ઓફિસમાં. અને શું તમે ઓલું કીધું જૂનું હું સંઘેડામાં બને વસ્તુ. સંઘેડામાં બને. તો મિત્રો આ થોડીક આપણી માહિતી હતી, તો તમારી સાથે શેર કરી. તો ચાલો આપણે દક્ષ સાથે વસ્તુ લઈ લઈએ. आपके सामने आ गए राजस्थान में नारकली पल्लो लक्ष्मी લેવાનું હતું. અને આ આપણે બતાવ્યું તમને કે રાખી સ્વલંબન દોરી આવી રીતનું કંઈક સરકાર તરફથી આયોજન હતું. તો મેં તમને બધા સ્ટોલ બતાવ્યા છે. 1 થી 47 સ્ટોલ છે. તો જો કોઈને અહીંયા ખરીદી કરવી હોય અને અવનવી વસ્તુઓ જોવી હોય તો તમે આવી શકો છો. તારીખ 14 થી ચાલુ થયો છે અને 23 તારીખે પૂરો થાય છે. તો ચાલો હવે આપણે અહીંથી હવે જઈએ ઘરે. મિત્રો હવે મેડમ આવી ગયા હે, તો આપણે જઈએ હવે ઘર બાજુ. થોડી ખરીદી કરવાની છે, અમારી ખરી લે. બાકી આ રાજસ્થાની તમે જોઈ શકો છો નાટક અને રાજા મહારાજા તરફ જ્યારે રાજસ્થાનમાં આવી રીતના ક્રાઉડ ભેગું થઈ ગયો તરફમાં, તો એ તો બતાવ્યું. તો આવી રીતના કંઈક રાજસ્થાની કલા હતી, તમને બતાવી છે. રાજસ્થાનમાં રાજા મહારાજા મનોરંજન કરતા આ કલા એવી થઈ આપણે જોવા મળ્યું. રામ રામ સાહેબ, રામ રામ. તો આ રાજસ્થાની કલા હતી, જે રાજા મહારાજા તરફ જ્યારે હતું ત્યારે આ કલા અસ્તિત્વમાં હતી. અત્યારે લુપ્ત થઈ રહી છે, પણ અહીં આપણે જોવા મળી. તો ચાલો હવે આપણે નીકળીએ. ખબરનો વ્યૂ આપણે આવ્યા હતા. અને અહીંયા એમ્બ્યુલન્સ ને બધું છે. કોઈ અકસ્માત થાય તો કોઈ ટેન્શન નથી. અને આપણે એડ્રેસ કહીએ તો જો અહીંયા લખેલું છે એજી હાઈસ્કૂલ મેદાન જુનાગઢ 14/8 થી 23/8 સુધી. નહીં લો
તો આવી રીતના હતું કંઈક રાખડી મેળો. તો અહીં આવું ફેમિલી સાથે અને કલા વસ્તુ રાખડીઓ જોઈ શકો છો તમને, અને આનંદનો આનંદ ને ખરીદીની ખરીદી. તો ચાલો હવે આપણે જઈએ ઘરે.